બોટાદના લાતીબજાર કાદર શેઠની વાડી ભૂગળાના કારખાના પાસે બે જૂથ વચ્ચે કોઈ નાની મોટી વાતમાં ઝઘડો થતાં મારામારી થઈ હતી। એમાં અળવના રહેવાસી નારણભાઈ મગનભાઈ જાબુકિયાના પરિવાર ઉપર લાકડી પાઇપ વડે જાનહાની હુમલો કરવામાં આવ્યો હતો। તે પોતે નારણભાઈ લગ્ન પ્રસંગમાં ગયેલ ઘરે ન હોવાથી તેમને ઘરના સભ્યો સાથે સામે વ્યક્તિએ ગાળો બોલવાનું ચાલુ કર્યું હતું। તેમને દબવાનો મામલો હતો। જાનથી મારી નાખવાનો હુમલો કરેલ ઈજાગ્રસ્ત પરિવાર નારણભાઈ મગનભાઈ કિરણબેન નારણભાઈ અરવિંદભાઈ મગનભાઈ આટલા વ્યક્તિઓ ઉપર હુમલો કરેલને કિરણબેનના કપડાં ફાડીને ઇજ્જત લૂંટવાના કાવતરા કરેલ તેમને સારવાર અર્થે બોટાદ સોનાવાલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। હુમલો કરનાર વ્યક્તિ ભીખાભાઈ ગોરધનભાઈ હડિયલ શિરાગભાઈ હડિયલ વિપુલભાઈ ગોરધનભાઈ બોટાદના આમની માથે બોટાદ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરેલ છે। બોટાદ પોલીસ સ્ટેશન અગાઉ પણ કેસ કરેલ છે। બોટાદ પોલીસ સ્ટેશનમાં તો નારણભાઈની એવી માંગ છે કે અમને ગરીબ માણસને અવારનવાર હેરાન કરે છે। કાર્યવાહી કરે નારણભાઈના 4 દર્દીને ભાવનગર ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। રિપોર્ટર જયદેવ વી મંડેર।